ભાજપના રાજમાં દારૂના ધંધાઓ અને જુગારધામો ધમધમી રહ્યા છે. ભાજપમાં ઓબીસી, એસસી, એસટી અને માઇનોરિટી સુરક્ષિત નથી. ના ના, ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. આવું કશું જ હું નથી બોલી રહ્યો. આ બધું ભાજપના ભાવનગરના વોર્ડ નંબર 3ના પૂર્વ કોર્પોરેટર બેન બોલી રહ્યા છે, જે 3 કલાક પહેલા ભાજપમાં અસુરક્ષા અનુભવી રહ્યા હતા અને કોંગ્રેસમાં જોડાયા અને પછી પાછી તેમને સુરક્ષા દેખાઈ તો ભાજપમાં આવી ગયા. છે ને બાકી ગજબની વાત. ચાલો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષ પલટાનું એક વાવાઝોડું આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસવાળા ભાજપમાં, ભાજપવાળા આપમાં અને આપવાળા કોંગ્રેસમાં. આ બધું જ ચાલી રહ્યું છે. આ દરમિયાન ભાવનગરમાંથી એક ચોંકાવનારી અને હાસ્યાસ્પદ ઘટના સામે આવી છે. ભાવનગર મનપાના વોર્ડ નંબર 3ના પૂર્વ કોર્પોરેટર સેજલબેન ગોહિલે 3 કલાક પહેલા ભાજપમાંથી કોંગ્રેસમાં કૂદકો માર્યો અને આક્ષેપો લગાવ્યા કે ભાજપના રાજમાં હું સુરક્ષિત નથી. સાથે જ ભાજપમાં ઓબીસી, એસસી, એસટી અને માઇનોરિટી પણ સુરક્ષિત નથી. ઉપરાંત ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે, જેના કારણે મારા પર હુમલો પણ થયો હતો. બેનના આ પગલા બાદ ભાવનગરનું રાજકારણ ગરમાઈ ગયું હતું, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે અને વચ્ચે આવી ઘટના બનવી ભાજપ માટે માથાનો દુખાવો બની શકે છે. સાંભળો, સેજલબેન ગોહિલ કોંગ્રેસમાં ગયા ત્યારે તેમણે શું કહ્યું હતું. કોંગ્રેસની વિચારધારા અને પહેલા પ્રથમ તો ભાજપમાં જ્યારે નગરસેવિકા હતી ને ત્યારે હું ખૂબ સુરક્ષિત હતી અને અમારા દલિત સમાજનું ને લઘુમતી સમાજનું, મોદી સમાજનું બહુ શોષણ થાય છે. તમે સુરક્ષિત નહોતા તો 5 વર્ષ સુધી તમે કેમ રહ્યા? ત્યાં વચ્ચેથી તમારે મૂકી દેવું હતું ને ભાજપને. હા, બરોબર છે, પણ હું સુરક્ષિત નથી. મને થોડોક સમય મને તો એક વાર લાગ્યું કે એકવાર જોઈજો, પણ આગળ જેમ જેમ થઈ તો લાગ્યું નહીં કે હું સુરક્ષિત છું. કઈ રીતે સુરક્ષિત નહોતા તમે ભાજપ? પહેલા પ્રથમ તો અમારા વિસ્તારમાં બુટલેગરનો ત્રાસ હતો. મારી પર હુમલો થયો, મારા હસબન્ડ પર હુમલો થઈ ગયેલો. મેં પાર્ટીને જાણ કરી તો પણ નહોતું થયું મારી. તમને કોંગ્રેસ ઉપર એવો વિશ્વાસ છે કે અચાનક તમને એવો વિચારધારામાં ખ્યાલ પડી ગયો કે તમે સુરક્ષિત થઈ જવાના હતા? હા. આ ઘટના બાદ હજુ તો લોકો બેનના નિવેદનનું વિશ્લેષણ કરી રહ્યા હતા. એટલામાં બીજા સમાચાર આવ્યા કે સેજલબેન પાછા ભાજપમાં જોડાઈ ગયા છે. તેમની ઘર વાપસી થઈ ગઈ છે. ગજબ થઈ ગયો ને. આ તો 3 કલાકમાં જ બેન હવે ભાજપમાં સુરક્ષા અનુભવી રહ્યા છે. ઉપરાંત જ્યારે મીડિયા દ્વારા તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ના, ભાવનગરમાં કોઈ દારૂનો ધંધા નથી ચાલતા, કોઈ જુગારધામ નથી, ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક પણ નથી. મને આ બધું બોલવા માટે કોંગ્રેસના નેતાઓએ મજબૂર કરી હતી. ઓહો હો હો, કોંગ્રેસના નેતાઓએ આવું ન કરવું જોઈએ. અને કર્યું હોય તોય આ કેવું કે બેન 3 કલાક સુધી પણ તેમની વાત ન માની શક્યા. સાંભળો, સેજલબેન ગોહિલ પાછા ભાજપમાં ગયા ત્યારે તેમણે શું કહ્યું. હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી. કઈ રીતે ભરમાવી દીધા? મને અલગ અલગ રીતે ને સુરક્ષિત નથી ને અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે. અચ્છા બેન, પણ તમે તો પછી મારી ભૂલ સમજાણી એટલે હું પાછી રહી અહીંયા. અચ્છા બેન, હવે એવું કહી રહ્યા હતા કે હું પોતે સુરક્ષિત નથી, માઇનોરિટી વિસ્તાર ઓબીસી લોકો છે એ પણ સુરક્ષિત નથી ભાજપમાં. મને કોંગ્રેસના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું પણ તમે એવી રીતે બોલજો. શું આગેવાન છે? કોણ નામ? કોંગ્રેસના આગેવાનો છે પણ પણ શું નામ હોત? નામ તો નથી. અચ્છા, એટલે હવે તમે જે પહેલા કહી રહ્યા હતા કે હું ભાજપમાં સુરક્ષિત નથી, તો અલા કોંગ્રેસ ભાજપમાં સુરક્ષિત નથી, તો હવે તમે પાછા સુરક્ષિત કે? હા, સુરક્ષિત જ છું, પણ મને ભરમાવા આવી હતી, મારે ભૂલ થઈ ગઈ હતી અને ભૂલને હું માફી માંગુ છું, સ્વીકાર કરું છું. ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં હતી અને રહીશ, જીવિત રહીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહીશ. બેન, પણ 3 કલાકમાં એવું શું થઈ ગયું કે તમે છે તમને જ્ઞાન થઈ ગયું, સંજ્ઞાન થઈ ગયું? મને મારી ભૂલ સમજાઈ ગઈ અને મેં વિચાર કરીને પાછી હું આવી છું. અચ્છા, કોણે ભૂલ સમજાવી બેન? મને મારી જાતે ભૂલ સમજાઈ ગઈ. અચ્છા બેન, કોંગ્રેસમાં જોડાના ત્યારે તમને ભાજપના એક નેતાનો ફોન આવ્યો તો કોનો ફોન હતો કે હું તમને ટિકિટ આપીશ, આવી જાવ પાછા? એવો કોઈ ફોન નતો આવ્યો. મને નથી કહેવામાં આવ્યું હતું કે તમે બોલશો આવી રીતે. અને અત્યારે ભાજપમાં જોડાયા તો ભાજપમાંથી એવું કહેવામાં આવ્યું કે તમને ફરી ટિકિટ આપવામાં આવશે, તમે ભાજપમાં જોડાઈ જાઓ? ના, એવું કશું એવું નથી કીધું. મેં મારી જાતે જ હું આવી છું, મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું આવી છું પાછી. પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલતી હતી, તમે જે વાત કરી રહ્યા હતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓની, ના, તો એ હવે પાછી ભાજપમાં રહીને પાછી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ થઈ જશે કે નહીં? એવી કોઈ પ્રવૃત્તિઓ ચાલતી જ નથી. ત્યાંથી મને એવું બધું કહેવામાં આવ્યું હતું એટલે હું બધું મીડિયા સમક્ષ બોલી હતી. બેન, તમે કહો છો કે હું એવું કહી રહી હતી થોડા સમય પહેલા, એટલે કે આજથી 2-3 વર્ષ પહેલા આપ એસપી કચેરી આવ્યા હતા ને આપ કહી રહ્યા હતા કે મારા વિસ્તારમાં, મારી ચાલીમાં
ખુલ્લેઆમ દારૂ વેચાય છે, જુગાર ચાલી રહ્યો છે બેન, ત્યારે તમે ખોટું બોલતા હતા 2 વર્ષ પહેલા. એ 2 વર્ષની પહેલાની વાત છે, અત્યારની વાત નથી. અચ્છા, પણ કોણે બેન તમને ચડાવ્યા હતા? તમે એમ કહો છો કે ચડાવ્યા હતા, પણ કોણે? તમે નાના તો નથી. 2 વર્ષ પહેલાની વાત નથી, અત્યારની વાત છે. અત્યારે પણ કોંગ્રેસના કયા નેતાએ તમને ચડાવ્યા હતા બેન? નામ મને નથી આવડતું. એક આગેવાન હતા, એમણે મને કીધું તમે આ રીતે. તો મીડિયા કેવી રીતે માની લે કે તમે જે આક્ષેપ કરી રહ્યા છો કોંગ્રેસ ઉપર એ સાચા છે કે ખોટા? મારી ભૂલ સમજાઈ ગઈ, પાછી આવી ગઈ. હવે આગેવાન તો જે એમના મેન આગેવાન હોય એનું નામ મને જાણકારી નથી. બેન તમે અત્યારે સામેથી આવ્યા કે કોઈ તમને ફોન કર્યો પછી? ના, કોઈ ફોન નથી કર્યો મારા સામેથી જ. ભૂલ સમજાઈ ગઈ એમાં. અચ્છા, એટલે કોંગ્રેસનો જે મેનિફેસ્ટો હતો પછી ત્યાંથી સીધા અહીંયા આવતા રહો? હા, મને ભૂલ સમજાઈ ગઈ. થોડોક સમય વિચાર કર્યો, પછી ભૂલ સમજાણી કે નહીં મેં આ ખોટું કર્યું છે, હું એમાં જ સુરક્ષિત છું, એટલે હું પાછી આમાં આવી ગઈ. હવે પાછી ભારતીય જનતા પાર્ટી તમારી પર કેમ વિશ્વાસ કરશે? કારણ કે તમે પાછા જતા રહેશો સો એમ. હું હવે ચાચું નથી આમાંથી, તો જ મને અહીંયા આવવા દીધી હોય ને, વિશ્વાસ હોય તો જ. અચ્છા, હવે પાછો ઓબીસી સમાજ સુરક્ષિત થઈ જશે? હવે એ બધી સમાજ સુરક્ષિત હતી, મેં કીધું મને ભરમામાં આવી હતી, અને મારે ચાચું હવે કેવું નથી. બેન, કેટલા સમયથી કોંગ્રેસ તમારા સંપર્કમાં આવતા હતા? છેલ્લા ઘણા સમયથી. કેટલો સમયથી તમને બોલાવવામાં આવ્યા હતા? કોને દ્વારા બોલાવ? મને લગભગ 2-3 મહિનાથી ગયા કે બોલાવવામાં આવી હતી. તમે આ રીતના પલટો કરી રહ્યા છો, લોકો વિશ્વાસ કરશે તમારી ઉપર? હા, ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ કરે એટલે કરશે જ મારી ઉપર વિશ્વાસ. આ કોંગ્રેસના કોઈ ઉચ્ચ નેતાઓ દ્વારા તમારી સાથે વાતચીત કરવામાં આવી હતી ખરી? હા. કોના દ્વારા? જે આપણે શેરકુમુ છે ને એમના દ્વારા. એનીથી ઉપર ગાંધીનગર કોઈ પર મંત્રી દ્વારા કોઈની સાથે તમારી? ના, એમના દ્વારા, કોઈના દ્વારા નહીં. શહેર પ્રમુખ દ્વારા એવું કહેવામાં તો કોંગ્રેસમાં આવી? હા. અચ્છા બેન, આ બાબતે શહેર કોંગ્રેસ દ્વારા કોઈ પૈસા આપવામાં આવ્યા હતા કોંગ્રેસમાં જવા માટે? ના, એવા કોઈ પૈસા આપવામાં નથી. અચ્છા, ભાજપે શું લાલચ આપી તમને બેન એમને પાછો? પછી લાલચ નથી આવી. મેં કીધું મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું પાછી આવી. બેન, એવું શું થયું 3 કલાકમાં આપને ભૂલ સમજાઈ ગઈ? કંઈક તો થયું હશે, કોઈના આગેવાનોના ફોન આવ્યા હશે, કાર્યાલયમાંથી કોઈનો ફોન આવ્યો હશે. 3 કલાકમાં શું એવી ઘટના બની એ જણાવો. કોઈનો ફોન પણ નથી આવ્યો અને કશું થયું નથી. મારી રીતે મને ભૂલ સમજાઈ ગઈ કે મેં આ ખોટું કાર્ય કર્યું છે કોંગ્રેસમાં જઈને. અચ્છા, તમારા વિસ્તારમાં જે દારૂના હાકડાઓ કે જુગારના હાકડાઓ ચાલતો હોય, જે તમે અગાઉ તમે આક્ષેપ કર્યા છે, તેની સામે હવે તમે પડશો બંધ કરાવશો? એવું અત્યારે તો કશું ચાલતું જ નથી. ભાવનગરની આ ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાના કેન્દ્રમાં આવી છે, કારણ કે આ ઘટના સૂચવે છે કે તમે જ્યારે કોઈ પાર્ટીમાં છોડીને જાઓ છો ત્યારે તમારા પર કેટલું દબાણ હોઈ શકે છે. સેજલબેન ગોહિલે જણાવ્યું કે તેમણે જાતે જ તેમની ભૂલ સ્વીકારી અને તેમને થયું કે તેમણે ખોટું કર્યું છે, માટે તેઓ કોઈ ડર, લોભ, લાલચ વિના પાછા ભાજપમાં આવ્યા છે. પરંતુ સ્થાનિક સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે કે તેમને ભાજપના કોઈ નેતા દ્વારા ફોન પર ડરાવવામાં આવ્યા છે અથવા તો તેમને ટિકિટ આપવાનું વચન આપવામાં આવ્યું છે. હવે સત્ય શું છે તે તો સેજલબેન જ ખબર, પરંતુ આ ઘટનાએ એટલું તો સમજાવ્યું છે કે રાજકારણમાં નેતાઓ ગમે ત્યારે ફરી શકે છે અને રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે. પરંતુ અહીં તો 3 કલાકમાં 2 વાર પાર્ટી છોડવાની ઘટના ગંભીર અને હાસ્યાસ્પદ બંને છે. આ ઘટના મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં જણાવો, અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.